ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ચોમાસા પૂર્વે ખેતી કામની અગત્યની કામગીરી વચ્ચે ડીઝલ ન મળતા ખેડૂતો એક પેટ્રોલ પંપથી બીજા પેટ્રોલ પંપ સુધી ધક્કા ખાઈ રહ્યા છે। ક્યાંક લાંબી લાઈનો તો ક્યાંક ખાલી હાથે પરત ફરવાની નોબત આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ગીરગઢડા અને ઉના સહિતના વિસ્તારમાં ડીઝલની અછત દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। ખેતી કામના સૌથી મહત્વના સમયગાળા દરમિયાન ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી માટેના સાધનો ચલાવવા પૂરતું ડીઝલ મળી રહ્યું નથી, જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ વરસાદ પહેલા ખેતરો તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ટ્રેક્ટર દ્વારા ખેડાણ, જમીન સમતલ કરવી અને અન્ય કૃષિ કામગીરી માટે ડીઝલ જરૂરી હોય છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા ખેતીકામ ખોરવાઈ રહ્યું છે। જ્યાં ક્યાંક ડીઝલનો ટેન્કર પહોંચે ત્યાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને ડબ્બા લઈને મોટી સંખ્યામાં ઉમટી પડે। અનેક પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। કેટલાક સ્થળોએ તો કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખેડૂતોને પૂરતું ડીઝલ મળતું નથી। ઉના તાલુકાના કેસરિયા વિસ્તારમાં ડીઝલનો ટેન્કર આવતા મોડી રાત્રે ખેડૂતોની ભારે ભીડ ઉમટી પડી। ખેડૂતો ટ્રેક્ટર લઈને, કેન લઈને ડીઝલ લેવા માટે પહોંચી ગયા છે અને લાંબી લાઈનો લાગી। અનેક ખેડૂતોને કલાક સુધી રાહ જોવી પડી। ખેડૂતોનું કહેવું છે કે જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો આવનારા દિવસોમાં વાવણી અને ખેતીની કામગીરી પર સીધી અસર પડશે। ટ્રેક્ટરો ઊભા રહી જતા સમયસર ખેતરો તૈયાર નહીં થઈ શકે, જેના કારણે પાક ઉત્પાદન પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક ખેડૂતો સરકાર અને તેલ કંપનીઓ સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે પેટ્રોલ પંપોને પૂરતો ડીઝલ જથ્થો ફાળવવામાં આવે અને તાત્કાલિક પુરવઠો સુચારુ બનાવવામાં આવે, જેથી ખેતીકામમાં અવરોધ ન સર્જાય। ટ્રેક્ટર અત્યારે ડીઝલ મળતું જ નથી, બરાબર। કાલે હું કોડીનાર ગયો તો, આજે ગઢડા ગયો તો, અત્યારે અહીં કેસરી આવ્યો, બરાબર। ક્યાંય ડીઝલ મળતું નથી। ખેડૂતો તો હેરાન થાય। અત્યારે વાવણી આવી, બરાબર। ખેડવાના અટાણે હાંધા છે અત્યારે 50 ટ્રેક્ટર છે। હા, કોરવાની સિઝન ચાલુ છે અત્યારે। જિલ્લો ગીર સોમનાથ। હવે અત્યારે ડીઝલ લેવા ખેડૂત ઉપર અત્યારે ખેડૂતની સિઝન છે, બરાબર। ખેતરું બધા સુધારવાના છે, બરાબર। 50% ખેતરું સુધર્યા નથી ને અત્યારે ડીઝલ અહીંયા 20 લીટર આપે। 20 લીટરમાં થાય હું 7 કલાક હાલે ટ્રેક્ટર, કોઈ 6 કલાક હાલે ટ્રેક્ટર, બરાબર। કેટલા સમયથી ઊભા તમારા? અત્યારે અમે 4 વાગ્યાને આવ્યા છે। હવે ઘડીક અહીંયા ચાલુ રાખ્યું ને અત્યારે એ લોકોએ બંધ કરી દીધું કે ડીઝલ નથી। ખેડૂતોને શું મુશ્કેલી આવે છે? હવે ખેડૂતને મુશ્કેલી આ ખેતી સુધારણ છે ને આ વરસાદ માથે આવી ગયો છે। ડીઝલ પૂરતું મળે છે? ના, પડતું મળતું ને અમને ટ્રેક્ટર લઈને અહીંયા ધક્કા ખબર આવે। હવે રસ્તામાં અમારું 5 લીટર તો વહી જાય ડીઝલ। કેટલા વાગ્યાની લાઈનમાં ઊભા છો? અમે 4 વાગ્યાને ઊભા છે। ટ્રેક્ટરો કેટલા છે? ટ્રેક્ટર અટાણે કે 60-70 રહે। સરકારને શું અપીલ કરશો? હવે સરકારશ્રીને કે આ લોકોને પેટ્રોલ પંપવાળાને ડીઝલ આપે તો અમારા ખેડૂતની ક્યાંક જમીન હારી થાય। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।